ગાંધીનગર ખાતે ગણેશ મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણી અને વિસર્જન। ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા સહજાનંદ સાયોના ટીપી 9 ખાતે ગણેશ મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ ઉત્સવનો પ્રારંભ 27 ઓગસ્ટ 2025ના રોજ સવારે 9 વાગે ભગવાન ગણેશજીની મૂર્તિની વિધિવત સ્થાપના સાથે થયો હતો। 5 દિવસ સુધી ચાલેલા મહોત્સવમાં સ્થાનિક રહેવાસીઓ અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરી। ગણેશ મહોત્સવ દરમિયાન સહજાનંદ સાયોના ટીપી 9 ખાતે પંડાલને આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો। દરરોજ સવાર સાંજ આરતી ભજન અને ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભક્તોએ ગણપતિ બાપાને મોદક અને લાડવાનો ભોગ ધરાવ્યો અને વિવિધ ધાર્મિક વિધિઓ। આ ઉત્સવમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત તમામ વય જૂથના લોકોએ ભાગ લઈ અને આનંદ અને ભક્તિનો માહોલ સર્જ્યો। આજે 31 ઓગસ્ટ 2025ના રોજ 5 દિવસના ઉત્સવની પૂર્ણાહુતિ ભવ્ય વિસર્જન સાથે થઈ। વિસર્જન પહેલા સવારે ગણેશજીની વિશેષ આરતી અને પૂજા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો। ત્યારબાદ ગણપતિ બાપા મોર્યા, પુંડજા વરસી, લવકરિયાના નાદ સાથે ભગવાન ગણેશજીની મૂર્તિની શોભાયાત્રામાં નજીકના જળાશયમાં વિસર્જન માટે લઈ જવામાં આવી। શોભાયાત્રામાં ઢોલ, નગારા અને સંગીતના તાલે ભક્તો નાચતા ગાતા જોવા મળ્યા। સહજાનંદ સાયોના રહેવાસીઓએ આ ઉત્સવની સમુદાયની એકતા અને ભક્તિનું પ્રતીક ગણાવ્યું। એક રહેવાસીએ જણાવ્યું કે ગણેશ મહોત્સવ અમને એકબીજા સાથે જોડે છે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી અમારું જીવન સમૃદ્ધ બને છે। આ ઉત્સવે સરગાસણ વિસ્તારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સાહનો અદ્ભુત માહોલ સર્જ્યો। આ વર્ષે આયોજકોએ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો, જેથી વિસર્જન દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય। માટીની મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો અને વિસર્જન પછી નદી અથવા તળાવની સફાઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું। ગણેશ મહોત્સવ 2025ની આ ભવ્ય ઉજવણી સહજાનંદ સાયોના ટીપી 9 સરગાસણના રહેવાસીઓ માટે યાદગાર રહી અને ભક્તો હવે આગામી વર્ષે ફરી બાપાના આગમનની રાહ જોશે। બ્યુરો રિપોર્ટ, HBN TV ન્યૂઝ, ગાંધીનગર।